ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. આજે સેટઅપ કઈ રીતે બતાવી રહ્યા છે વૈશ્વિક બજારો? જી, આજના દિવસે થોડા ઘણા મિશ્ર સંકેતોને ખાસ કરીને આપણને મળી રહ્યા છે, પરંતુ અમેરિકાના બજારો પર નજર કરો. ગઈકાલે અહીંયા આપણને એક ફ્લેટ ક્લોઝિંગ ઓલમોસ્ટ જોવા મળ્યું હતું. જુઓ, ડાઉ જોન્સ લગભગ 5% જેટલો વધીને બંધ થયો છે. S&P 500 ઓલમોસ્ટ ફ્લેટ લેવલ પર બંધ થયો હતો, પરંતુ નાસ્ડેકની અંદર ગઈકાલે આપણને એક નાનકડો ઘટાડો ખાસ કરીને જોવા મળ્યો. એટલે નાસ્ડેક ગઈકાલે એક સામાન્ય ઘટાડા સાથે બંધ થયો છે. હવે ગઈકાલે આપણને એનવીડિયાના Q3ના પરિણામો આવતા દેખાયા અને કંપનીએ પરિણામ જે છે અનુમાનથી વધુ સારા લેવલ પર અહીંયાથી પોસ્ટ કરતા દેખાય છે. ખાસ કરીને કંપનીની આવક જે છે એ $3316 કરોડ ડોલરનું અનુમાન હતું, જેની સામે $3508 કરોડ ડોલર પર આપણને રહેતી જોવા મળી. એટલે ક્લિયરલી અહીંયા આવક આપણને અનુમાનથી ઘણી સારી રીતે જોવા મળી છે. Q4ની અંદર 3750 કરોડની આવકનું અનુમાન એનવીડિયાએ અહીંયાથી ખાસ કરીને આપ્યું છે. અને Q3ની અંદર જે અકાઉન્ટ રિસીવેબલ્સ છે એ લગભગ વધીને 2 ગણા થતા અહીંયાથી જોવા મળ્યા છે. બીજી તરફ જાન્યુઆરી 2024માં જે 1000 કરોડ ડોલરથી વધીને તે અહીંયા $1760 કરોડ ડોલર આપણને જે રિસીવેબલ્સ છે એ પહોંચતા જોવા મળ્યા છે. એટલે એનો પણ એક બહુ મોટો ફાયદો અહીંયાથી કંપનીના પરિણામની અંદર આપણને થતો જોવા મળ્યો છે. બીજી તરફ જ્યારે આપણે મંગળવારે બજાર બંધ કરી રહ્યા હતા ત્યારે જ એક રશિયા અને યુક્રેન વચ્ચે ફરી પાછો તણાવ વધવાના જે આપણને સંકેતો આવતા મળતા દેખાતા હતા. એટલે એના પર એક ખાસ ધ્યાન છે. યુક્રેને બુધવારે બ્રિટનની જે સ્ટોર્મ શેડો મિસાઇલ છે એ રશિયા પર ફરી એક વખત હુમલો કર્યો છે. મંગળવારે જે ATACMS મિસાઇલો હતી USA આપેલી હતી, એનાથી હુમલો રશિયા પર ખાસ કરીને કર્યો હતો. હવે આ હુમલો કેમ કરવામાં આવ્યો હતો? જે રશિયા યુક્રેન વચ્ચેનો જે અત્યારે પણ તણાવ ચાલી રહ્યો છે એમાં રશિયાએ ઘણા બધા નોર્થ કોરિયાના સૈનિકોને બોલાવ્યા હતા અને નોર્થ કોરિયાના સૈનિકો દ્વારા યુક્રેન પર ફરી પાછો રશિયાના તરફથી હુમલો કરવામાં આવ્યો હતો. એટલે યુક્રેન થોડું વધારે ઉશ્કેરાયું હતું ને તેણે આ એકાએક 2 મિસાઇલનો હુમલો એ 2 દિવસની અંદર કર્યો હતો. યુક્રેનને અમેરિકા હજી પણ વધુ હથિયારો વેચશે એવી તેમણે જાહેરાત કરી છે. લગભગ $275 મિલિયન હથિયારો છે તે ખાસ કરીને રશિયા યુક્રેનને સપ્લાય કરશે અમેરિકા. એટલે કદાચ અહીંયા ફરી પાછો આ તણાવ વધી શકે એવી એક અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે. બીજી તરફ આ રશિયા અને યુક્રેનની જે તણાવ વધતો દેખાયો છે એની અસર થોડી ઘણી ક્રૂડ પર પણ આવતી જોવા મળી છે. બ્રેન્ટ અત્યારે $73 આજુબાજુ છે, તો WTI લગભગ $69 ઉપર આપણને કામકાજ કરતું દેખાઈ રહ્યું છે. હવે બીજી તરફ અમેરિકાની અંદર ઇન્વેન્ટરી વધીને 5.45 લાખ બેરલ પાસે પહોંચી ગઈ છે, છતાં પણ ક્રૂડની અંદર એક ઉછાળો દેખાઈ રહ્યો છે. અને યુએસમાં ગેસોલિનની ઇન્વેન્ટરી છે લગભગ 20 લાખ બેરલ જેટલી આપણને અહીંયાથી ખાસ કરીને વધતી જોવા મળી છે. એટલે આ ઇમ્પેક્ટને પણ આપણે થોડુંક અહીંયાથી ધ્યાનમાં રાખવું પડશે. પરંતુ આ તો આપણે ક્રૂડની વાત કરી. સોનામાં પણ આપણને ફરી એક વખત તેજી વધતી જોવા મળી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં સતત ચોથા દિવસે આપણને સોનાની અંદર ગઈકાલે તેજી આવતી જોવા મળી. કોમેક્સ પર 4 દિવસમાં લગભગ સોનું 3.5% જેટલું એક વધતું જોવા મળ્યું છે. બીજી તરફ રશિયા યુક્રેન વચ્ચે જે તણાવ આ વધ્યો છે એને લઈને સોનાને વધુ સપોર્ટ અહીંયાથી ખાસ કરીને મળતો દેખાઈ રહ્યો છે. અને હવે અહીંયાથી જે સોના પરના ટાર્ગેટ્સ છે બ્રોકરેજ ફર્મના એ આપણને વધતા દેખાઈ રહ્યા છે. ગોલ્ડમેન સેક્સે તો $3000 એક ટાર્ગેટ આપ્યા જ છે, પરંતુ UBSએ અહીંયાથી પોતાના ટાર્ગેટ જાહેર કર્યા છે $2900 આજુબાજુના. એટલે એના પર એક ધ્યાન રાખવાનું છે. એટલે ઓલમોસ્ટ આપણને ફરી એક વખત આજે યુદ્ધની પરિસ્થિતિ વધતી જોવા મળી રહી છે, એમાં સોનાના ભાવ એક વખત ફરી વધતા દેખાઈ રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો જુઓ, ત્યાંથી તમને થોડાક મિશ્ર સંકેતો મળી રહ્યા છે. કોઈ બહુ મોટા પોઝિટિવ સંકેતો ત્યાંથી નથી, કારણ કે જુઓ નિક્કેઈની અંદર 1.8% ઘટાડો છે, તાઇવાન 0.5% નીચે છે, કોસ્પીની અંદર 1% ઉછાળો આજના દિવસે છે. પરંતુ અન્ય જે એશિયાના બજારો છે ત્યાંથી પણ આવી જ પ્રકારના મિશ્ર સંકેતો આજે આપણને દેખાઈ રહ્યા છે. જો શાંઘાઈ હેંગસેંગ ઘટાડા સાથે છે, સ્ટ્રેટ ટાઈમ્સમાં થોડો એક સામાન્ય ઉછાળો અત્યારે આપણને દેખાઈ રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે તમારે ખાસ આજે ગિફ્ટ નિફ્ટીના ઓપનિંગના સંકેતો પર નજર રાખવાની છે. 23,534 પર ફ્યુચર બંધ થયા હતા. 540નો ગિફ્ટ નિફ્ટી સંકેતો આપી રહ્યું છે. સવારે 6-6:30 વાગે જ્યારે ઓપનિંગ થયું ત્યારે લગભગ 48 પોઈન્ટના એક ઘટાડા સાથેના સંકેતો મળી રહ્યા હતા. પરંતુ અત્યારે જુઓ તમને અહીંયા ધીરે ધીરે ગિફ્ટ નિફ્ટીની અંદર એક નીચલા સ્તરેથી ખરીદારી આવતી જોવા મળી છે. એટલે 6 પોઈન્ટ એક બજાર ઉપર ખુલે એના પર એક મહત્વનું છે. પરંતુ હજી પણ આપણે બજારમાં એ જ ચિંતા છે જે ચિંતા આપણને મંગળવારે હતી કે 23,500ની ઉપર બજાર ટકે છે કે નહીં, કારણ કે હજી પણ માર્કેટ જે મંગળવારના દિવસે ઉપરના સ્તરેથી આપણને ઘટાડો આવતો જોવા મળ્યો હતો. 200 DMAની નીચે બંધ થયું હતું. એટલે એના પર
હવે ફોકસ રહેવાનું છે કે બજાર અહીંયાથી વધારે ઘટે છે કે પછી અહીંયા થોડું કન્સોલિડેટ થાય છે ચાંદની. જી, તો ખાસ કરીને